સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. તો મિત્રો, આજનો વિડીયો લેક્ચર શરૂ કરતા પહેલા જે વિદ્યાર્થી અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર માટે વ્યવસ્થિત તૈયારી કરી અને પોતાનું મેરિટ વધારવા ઈચ્છે છે, એમના માટે અમારી એપ્લિકેશનમાં એક સ્પેશિયલ કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. એ કોર્સની વાત કરીએ મિત્રો, તો એ કોર્સમાં મુખ્ય બે વિષયો, જે આપણે વિષયની વાત કરીએ છીએ કે અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર, આ બે વિષયો જે અંદાજિત 50 જેટલું ગુણનું વેટેજ ધરાવે છે, એ બંને વિષયોના જે પરીક્ષા લક્ષી અને અતિ મહત્વના પ્રકરણો છે, અને ખાસ કરીને જે થિયરિકલ બેઝથી અને કયા પ્રકરણમાં આપણે જે છે એ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ 1 માર્ક્સનું પૂછાય છે, એ દરેક જે છે એ વિસ્તૃત એમાં સમજૂતી આપવામાં આવેલી છે, જેથી કરી અને તમે ટૂંકા ગાળામાં કઈ વસ્તુ કેવી રીતે તૈયાર કરવી, ક્યાંથી વાંચવી, કઈ રીતે ધ્યાનમાં લેવી, એ મૂંઝવણમાંથી મિત્રો તમે દૂર થઈ શકો. એટલા માટે થઈ અને ખાસ કરીને જે છે એ આ કોર્સમાં આ બંને સબ્જેક્ટનું વ્યવસ્થિત રીતે ડિટેલમાં માહિતી આપવામાં આવેલી છે. અને સાથે સાથે આપણે મિત્રો જોવા જઈએ તો આ કોર્સમાં એક સબ્જેક્ટ તમને ફ્રી મળશે, જે 30 ગુણનો જીએસ નું જે પ્રશ્નપત્ર છે એમાં આવતો એક સબ્જેક્ટ. અને એ સબ્જેક્ટની વાત કરીએ મિત્રો, તો એ રીઝનિંગ સબ્જેક્ટ મિત્રો તમને આમાં ફ્રી મળશે. તો આના સાથે તમે જોવા જાશો કે આ બે સબ્જેક્ટ તો છે, સાથે સાથે તમને એક રીઝનિંગ સબ્જેક્ટ પણ તમને ફ્રી મળશે. અને સાથે સાથે બીજા બે સબ્જેક્ટની વાત કરીએ મિત્રો, તો એ બે સબ્જેક્ટમાં એક છે આપણું નાણાકીય સંસ્થાઓ, બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ છે એ સબ્જેક્ટ, અને પ્લસ ધંધાકીય અર્થશાસ્ત્ર. આ બંને સબ્જેક્ટના પરીક્ષાલક્ષી અને અતિ મહત્વના જે છે એ લેક્ચરો પણ તમને ફ્રી મળશે મિત્રો. તો અહીંયા તમે જોવા જાશો તો માત્ર બે સબ્જેક્ટ જ નહીં, બીજા 3 સબ્જેક્ટ પણ વ્યવસ્થિત તૈયારી થશે. એટલે અંદાજિત તમે જોવા જાશો તો 50 ગુણ જેટલું તો આ તો છે જ, બાકીનું આ બંનેનું તમે સરવાળો કરો એટલે ટોટલ બીજા 20 ગુણ જેટલું, એટલે ટોટલ તમે મિત્રો 50 + 20 એટલે ટોટલ 70 ગુણ જેટલું તમે જે છે એ આ કોર્સ દ્વારા તમે કવર કરી શકો છો. અને આ કોર્સનો બેનિફિટ તમને એ થશે મિત્રો કે વિડિયો રેકોર્ડેડ લેક્ચર હોવાથી તમે તમારા અનુકૂળ સમયે તમે મિત્રો આ લેક્ચરો જોઈ શકો છો, અને દરેક લેક્ચરને જે છે રિવાઇઝ કરી અને તમે વારે વારે જે છે એ જોઈ શકો, જેથી કરીને કોઈ ટોપિકમાં તમે 1 કે 2 વખત તમારે સમજવાની જરૂરિયાત હોય તો રેકોર્ડેડ લેક્ચર હોવાથી તમે એ બેનિફિટ લઈ શકો છો. હવે આ લેક્ચરની વાત કરીએ મિત્રો, તો આ લેક્ચર આપણે 10/9/2021 સુધી, આ વિડિયો રેકોર્ડેડ લેક્ચર 10/9/2021 સુધી 40% ડિસ્કાઉન્ટમાં, ખાસ યાદ રાખજો મિત્રો, કેટલા 40% ડિસ્કાઉન્ટમાં તમે પરચેસ કરી શકો છો. પણ એના માટે લાભ લેવા માટેની ઓફર ડેટ છે 10/9/2021 સુધી, અને માત્ર ને માત્ર 1800 રૂપિયા પ્રાઇસ છે. તો યાદ રાખજો કે 40% ડિસ્કાઉન્ટ બાદની પ્રાઇસ છે ને મિત્રો, તમને હવે ખ્યાલ જ છે કે જે આ 1800 રૂપિયા છે, જો આ માર્ક્સની સામે તમે જોવા જાવ તો બહુ નજીવી કિંમત કહેવાય. કારણ કે તમારા માટે તો ખાસ એક જ મહત્વનું છે કે વધુમાં વધુ ગુણ કઈ રીતે ધ્યાનમાં લેવા, તો વધુમાં વધુ ગુણ કઈ રીતે મેળવવા, એના માટે થઈ અને ખાસ તમે જોવા જાશો તો આ બે સબ્જેક્ટ જ આપણા માટે વધુ મહત્વના છે. તો આ જે છે એ ઓફરનો લાભ 10/9/2021 સુધી 40% ડિસ્કાઉન્ટ થી લઈ શકો છો મિત્રો. અને ઓફરનો લાભ લેવા માટે મિત્રો કોમ્બો 40 નામનો પ્રોમો કોડ યુઝ કરવો પડશે, અને આ પ્રોમો કોડ યુઝ કરી અને ઓફરનો લાભ લઈ શકો છો. તો જે લોકોએ હજી સુધી અમારી એપ્લિકેશન ડાઉનલોડ ન કરેલી હોય એ લોકો જે છે એ ગૂગલ પ્લે સ્ટોર માંથી આઈસ ક્લિક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લે, જેથી કરી અને આ કોર્સ તમને ત્યાં જે છે જોવા મળશે. જેથી કરીને આ કોર્સ જે છે તમારે પરચેસ કરવું હોય આ ડિસ્કાઉન્ટ થી, તો તમે ડિસ્કાઉન્ટ થી કોર્સ પરચેસ કરી અને તમે જે છે એ વધુ ને વધુ ગુણ મેળવી અને તમારી નોકરીમાં તમારા જે સપના છે એને સાકાર પણ કરી શકો. હવે આપણે મિત્રો આજની વાત કરીએ કે આજનો ટોપિક, અને આજના ટોપિકની જો વાત કરીએ તો આજના ટોપિકમાં છે હવાલાઓ, મહત્વના હવાલાઓ. હવાલાના પ્રશ્નપત્રની જો આપણે વાત કરવામાં આવે તો હવાલા પ્રશ્નમાં કેવી રીતે પૂછાય છે, કયા પ્રકારના હવાલાઓ આવે છે. મહત્વના હવાલાની મિત્રો આપણે વાત કરીએ તો મહત્વના હવાલા માટે પહેલી તો વસ્તુ એ છે કે તમારે શું ધ્યાનમાં રાખવું પડે. તો જ્યારે હવાલા આપણે ધ્યાનમાં રાખવાના ત્યારે મહત્વના મુદ્દાઓ વિશે જોઈએ. સૌથી પહેલા તો જેટલી રકમથી ઉધાર અસર આપવામાં આવેલી હોય, કારણ કે આપણે દ્વિનોંધી અસર નામા પદ્ધતિ ભણતા હોય તો એક અસર ઉધાર થાય ને એક અસર જમા થાય, અથવા તો એકથી વધુ અસર ઉધાર અને એકથી વધુ અસર જમા થાય. તો પહેલા તો એટલું ધ્યાન રાખવાનું, જેટલી રકમની ઉધાર અસર આપવામાં આવેલી હોય એટલી જ રકમની કેવી અસર આપશો તમે મિત્રો, તો કે તેટલી જ રકમની જમા અસર આપશો. એટલે આટલું યાદ રાખવાનું, જેટલી ઉધાર અસર એટલી જ કેવી અસર થઈ જશે, જમા અસર થશે. ત્યારબાદ
હવાલાની અસર ઉધાર જમાના નિયમ અનુસાર આવશે. આ તો આપણે સામાન્ય વસ્તુ થઈ ગઈ કે ઉધાર જમાના નિયમને ધ્યાનમાં રાખી અને હવાલાની અસર આપવાની થશે. તો બે વસ્તુ, જેટલી રકમની ઉધાર થઈ હોય એટલી જ રકમની જમા થાય. પછી ઉધાર એક કરતા વધુ હોઈ શકે, જમા એક કરતા વધુ હોઈ શકે. હવે જ્યારે હવાલાની અસર આપો છો ત્યારે કયા કયા ખાતાને અસર આવે છે એ આપણે જોતા જઈએ. તો ઘણી વખત તમે જોવા જાશો તો એક વેપાર ખાતાને અસર આવતી હોય અને એક સામે બીજું કોઈ ખાતું અસર પામતું હોય. એવી જ રીતે તમે જોવા જાશો વેપાર ખાતો, નફા નુકસાન ખાતું બેયને અસર આવતી હોય અને સામે કોઈ બીજું ખાતું અસર પામતું હોય. ત્યારબાદ આપણે જોવા જઈએ કે ત્રણેય ખાતાની અસર આવતી હોય, વેપાર ખાતાની, નફા નુકસાન ખાતાની અને પાકા સરવાયાની, ત્રણેય જગ્યાએ અસર આવતી હોય છે. તો આવી રીતે કઈ બાજુ કેવી રીતે અસર આવે છે એ પણ આપણે હવાલામાં સમજવાનું છે. અને સૌથી પહેલી જો મિત્રો વાત કરીએ આપણે તો ખાસ તો આ નિયમ યાદ રાખવા જરૂરી છે, ઉધાર જમાના નિયમ. એટલે કે ઉધાર જમાના નિયમ તમને ખ્યાલ હશે તો તમને સરળતાથી થશે. ત્યારબાદ એક મહત્વની વસ્તુ છે એ આમ નોંધ. જો આમ નોંધ તમને ખ્યાલ હશે તો વ્યવસ્થિત રીતે તમે આનો જવાબ આપી શકો છો. તો આ રીતે અગાઉના આપણે લેક્ચરો મિત્રો આપણે જોયા જે છે વિડીયો લેક્ચરોમાં તમે જોવા જાશો તો અગાઉના આ બધા નિયમો પણ આપણે ત્યાં જે છે ઉલ્લેખ કરેલો છે. કઈ રીતે ઉધાર જમાના નિયમો ધ્યાનમાં લેવા, કઈ રીતે આમનોંધ ધ્યાનમાં લેવી, એ બધી વસ્તુ આપણે જે છે એ સમજેલા છીએ. તો હવે આપણે જોવા જઈએ તો સૌથી પહેલી વાત કરીએ હવાલા નોંધમાં આખર સ્ટોકની જો વાત કરવામાં આવે, આખર સ્ટોકની હવાલા નોંધ વિશે આપણે જોઈએ તો આખર સ્ટોકની હવાલા નોંધ જ્યારે કરવાની હોય ત્યારે પહેલી વસ્તુ તમારે કેવી રીતે ધ્યાનમાં લેવું એ પહેલા સમજીએ. હવે જો આખર સ્ટોક શું છે મિત્રો? તો કે આખર સ્ટોક છે એ ધંધાની મિલકત છે. આ વસ્તુ યાદ રાખજો. શું છે આ? તો કે ધંધાની મિલકત છે. આખર સ્ટોક એ શું છે? તો કે આખર સ્ટોક મિલકત છે. હવે મિલકત હોય તો એની કેવી રીતે અસર આપવાની થશે, કઈ રીતે ખાતું બંધ થઈ જશે અને કેવી રીતે એની હવાલા નોંધ થશે એ ધ્યાનમાં લેતું જાશું. તો સૌથી પહેલા તો આપણે જોવા જઈએ આખર સ્ટોક છે એ આખર સ્ટોક ક્યાં લઈ જવામાં આવે છે? તો કે વેપાર ખાતે લઈ જવામાં આવે છે. આ આખર સ્ટોક મિલકત છે એ ક્યાં લઈ જશું આપણે? તો કે વેપાર ખાતે લઈ જશું. હવે પહેલી વસ્તુ આપણે જોવા જઈએ કે આખર સ્ટોક છે એ મિલકત હોવાથી એની બાકી કેવી હોય મિત્રો? તો કે ઉધાર બાકી હોય. કેવી બાકી હશે? ઉધાર. હવે લઈ જાશું ક્યાં? તો કે લઈ જવાનું થાય છે આપણે વેપાર ખાતે. વેપાર ખાતે લઈ જાય એટલે વેપાર ખાતામાં શું થઈ જશે? જમા થઈ જશે. તો જ્યારે તમે હવાલામાં જ્યારે આખર સ્ટોક આપેલો હોય ત્યારે એની એક અસર આપતા હોય, વેપાર ખાતામાં જમા બાજુ મિત્રો તમે અસર આપતા હોય. તો હવાલા નોંધની જો વાત કરવામાં આવે તો હવાલા નોંધ એ થઈ જશે કે આખર સ્ટોક ખાતે ઉધાર, આખર સ્ટોક ખાતે ઉધાર અને તે વેપાર ખાતે જમા. તો હમણાં મેં તમને કીધું કે પેલા તો બે જે છે રકમ સરખી થવી જોઈએ, ઉધાર જમાનો નિયમ લાગુ પડવો જોઈએ. તો જો અહીંયા પેલો નિયમ લાગુ પડ્યો, આખર સ્ટોક શું થઈ ગયું છે? તો કે ઉધાર થઈ ગયું છે. અહીંયા નિયમ લાગુ પડ્યો, વેપાર ખાતું શું થઈ ગયું છે મિત્રો? તો કે જમા વેપાર ખાતું થઈ ગયું છે. તો અહીંયા બે નિયમને આધારે આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. તો હંમેશને માટે જ્યારે આખર સ્ટોકની વાત આવે અને આખર સ્ટોકની હવાલા નોંધની વાત આવે ત્યારે આ હવાલા નોંધ તમારે કરવાની થશે. હવે આપણે વાત કરીએ કે આખર સ્ટોક એ મિલકત છે. મિલકત હોવાથી એ અસર ક્યાં બતાવવામાં આવે છે? તો એ અસરની વાત કરીએ તો આ ક્યાં આવશે? તો કે પાકા સરવૈયામાં આવશે મિત્રો. પાકા સરવૈયામાં ક્યાં આવશે? તો કે મિલકત લેણા બાજુ. મિલકત હોવાથી ક્યાં આવે? મિલકત લેણા બાજુ. તો આ બેઝિક આખું સ્ટ્રક્ચર થઈ ગયું કે જ્યારે આખર સ્ટોક આપેલો હોય, આખર સ્ટોક એ ચાલુ મિલકત છે. ચાલુ મિલકત હોવાથી ક્યાં આવે છે? તો કે પાકા સરવૈયામાં આવે છે. પાકા સરવૈયામાં ક્યાં આવે? મિલકત લેણા બાજુ. અને લેણા બાજુ આવતું હોવાથી એને કેવું કહેવામાં આવે છે? તો કે ઉધાર અસર કહેવામાં આવે છે. એવી જ રીતે ઉધાર અસર થઈ ગઈ તો બીજી જમા થવી જોઈએ. જમાની વાત કરીએ તો ક્યાં આવશે મિત્રો? તો કે વેપાર ખાતે આવશે. કારણ કે સ્ટોકની વાત કરીએ તો માલ સામાન, સ્ટોક એટલે જે છે માલ સામાનના સ્ટોકની વાત થયેલી છે અને સ્ટોક હંમેશા આખર સ્ટોક ક્યાં હોય? તો કે વેપાર ખાતામાં જમા બાજુ હોય છે. તો એની હવાલા નોંધ છે તો હવાલા નોંધમાં તમને પ્રશ્ન પૂછાય કે આખર સ્ટોકની હવાલા નોંધમાં કયું ખાતું જમા થશે? તો કયું ખાતું આવે? વેપાર ખાતું જમા થશે. કયું ખાતું ઉધાર થાય? તો કે આખર સ્ટોકનું ખાતું ઉધાર થાય. પણ આખર સ્ટોકને બદલે કયું ખાતું આવી જશે મિત્રો? પણ ખાતાને બદલે નામ એવું આપી શકીએ આપણે પાકું સરવૈયામાં. પાકા સરવૈયામાં ક્યાં લખશું આપણે? મિલકત બાજુ.
આખર સ્ટોકની વિગત આપણે ઉધાર કરીએ છીએ, પણ પાકા સરવૈયામાં આવશું મિલકત બાજુ આપશું. તો આ રીતે આપણે જ્યારે પ્રશ્ન આવતો હોય ત્યારે અમુક હવાલાઓ તમને ખ્યાલ હોય તો તમે જવાબ આપી શકો છો. હવે અહીંયા ઉદાહરણ આપ્યું છે, જો કાચા સરવૈયાની બહાર પ્રશ્ન આપવામાં આવેલો છે કે કાચા સરવૈયાની બહાર 25,000 રૂપિયાનો આખર સ્ટોક દર્શાવેલો છે. તો આખર સ્ટોકની કિંમત કેટલી છે? 25,000 રૂપિયા છે. તો હવાલા નોંધ પસાર કરવાથી કયું ખાતું જમા થાય? જો આનો પ્રશ્ન આપ્યો, ખાલી પ્રશ્ન પૂછ્યો છે કયું ખાતું જમા થશે, કયું ખાતું જમા થાય છે એવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારે એટલું જોવાનું થશે, હવાલા નોંધ હાથ થશે આખર સ્ટોકની હવાલા નોંધ કરો એટલે જમા કયું ખાતું થશે? તો કે આનો જવાબ આવશે વેપાર ખાતું. હવે નોંધ એક યાદ રાખવાની છે ખાસ. નોંધમાં શું યાદ રાખશો? તો કે જ્યારે આખર સ્ટોકનું મૂલ્યાંકન કરતા હોય ત્યારે આખર સ્ટોકના મૂલ્યાંકન વખતે હવે આ શું ધ્યાન રાખવાનું થશે? તો કે આખર સ્ટોકની જે પડતર કિંમત હોય એ અથવા બજાર કિંમત, એમાંથી જે કિંમત ઓછી હોય, જે કિંમત ઓછી હોય તે ધ્યાને લેવાય છે. આ વસ્તુ શું કહે છે? તો એક ખ્યાલ છે, હિસાબી પદ્ધતિનો ખ્યાલ છે, અને એ ખ્યાલની જો વાત કરવામાં આવે તો એ છે રૂઢિચુસ્તતાનો ખ્યાલ. રૂઢિચુસ્તતાનો ખ્યાલ એવું કહે છે કે જે સ્ટોક છે એ સ્ટોક કઈ કિંમતે ધ્યાનમાં લેશો મિત્રો? તો કે સ્ટોક જે છે કા પડતર કિંમત કા બજાર કિંમત, બેમાંથી કઈ કિંમત? તો કે ઓછી કિંમત હોય ને એ કિંમતે ધ્યાનમાં લેવાશે. એવી રીતે આપણે જ્યારે પ્રશ્ન ધ્યાનમાં લેતા હોઈએ ત્યારે આપણે આ વસ્તુને પોઈન્ટ ઓફ વ્યૂ થી ધ્યાનમાં લેવું પડશે કે કઈ કિંમત આપણે ધ્યાનમાં લેશું. તો ફરીથી જોઈ લ્યો, આખર સ્ટોકની હવાલા નોંધ આવે, પ્રશ્ન પૂછ્યો કયું ખાતું જમા થાય, કયું ખાતું ઉધાર થાય, તો આ એક હવાલા નોંધ તમારે યાદ રાખવાની રહેશે. હંમેશા આખર સ્ટોક ખાતે ઉધાર થશે, વેપાર ખાતે જમા. પણ આખર સ્ટોકનું ખાતું ક્યાં હોય છે? તો કે પાકા સરવૈયામાં એની બાકી હોય છે. અને કઈ બાજુ હોય છે? તો કે મિલકત બાજુ હોય છે. એટલા માટે આપણે એમ કહી શકીએ છીએ કે આ ઉધાર કહેવાય અને વેપાર ખાતામાં જમા છે એવું આપણે કહી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે 2017 ના વર્ષમાં જે પૂછાયેલો પ્રશ્ન હતો એની વાત કરીએ તો 2017 ના પ્રશ્ન પૂછાયેલો હતો એમાં થોડીક ભૂલ હતી. એ ભૂલ શું છે હમણાં હું તમને કહું છું. પ્રશ્નમાં કઈ ભૂલ નથી, ઓપ્શનમાં ભૂલ હતી. પ્રશ્ન પહેલા જોઈએ, જો અમિતાભના 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેના હવાલાઓની નોંધ હિસાબી નોંધમાં કેવી રીતે થશે? તો યાદ રાખજો, પ્રશ્ન તમને પૂછ્યો શેનો? હવાલા નોંધનો. જો હવાલા નોંધનો પ્રશ્ન આવ્યો છે કે હવાલા નોંધની હિસાબોમાં કેવી રીતે અસર થશે. હવાલો આપ્યો છે, આ છે હવાલો છે આપણા માટે. હવાલો શું આપ્યો છે? તો કે છે આખર સ્ટોક છે 84,000, જેમાં 10% માલની કિંમત છે ને બજાર કિંમત 10% ઓછી છે. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, ઓછી કિંમત હોય ધ્યાનમાં લેવાય, વધુ કિંમત ધ્યાનમાં લેવાશે નહીં. કારણ કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ એવો કહે છે કે જે કિંમત ઓછી હોય ને એ કિંમતે મૂલ્યાંકન થવું જોઈએ. તો આપણે જોવા જઈએ છીએ કે આખર સ્ટોક છે 84,000 રૂપિયા હોય અને 10% માલની કિંમત કેવી હોય? 10% ઓછી હોય, એને ધ્યાનમાં લેવી. તો ગણતરી કરવી હોય તો જો ગણતરી આપણે કરી શકીએ છીએ. જેમ કે 84,000 છે એના 10% એટલે આપણે જોવા જઈએ કે 8,400. હવે આ 8,400 રૂપિયા છે એની 10% ઓછી કિંમત હશે, એટલે આમાંથી હું 10% 840 રૂપિયા બાદ કરી નાખું. 840 બાદ કરવું એટલે કે 84 એટલે 76 એટલે 75 60 આવી જશે આપણો જવાબ 7,560 રૂપિયા. તો કે 8,400 જે 10% પ્રાઇસ હતી, 10% માલ, એની કિંમત હવે 7,560 ગણવાની છે. તો એનો અર્થ એવો કે 84,000 છે એમાંથી 8,400 તો આપણે બાદ જ કરવાના થશે. 84,000 માંથી 8,400 પેલા બાદ કરી નાખીએ એટલે આપણી પાસે વધશે કેટલા? તો કે 84 માંથી 8 76 એટલે 75,600. તો 75,600 તો એ ધ્યાનમાં લેશો જ, પ્લસ આ એમાં પ્લસ કરી દેશો, આમ ધ્યાનમાં લેશો આ બંનેને ધ્યાનમાં લઈએ એટલે ટોટલ કેટલા થશે? તો 75 ને 7 82, 82 ને 83,160 રૂપિયા. તો કેટલા રૂપિયા એની પ્રાઇસ છે? 83,160 રૂપિયા પ્રાઇસ થશે. તો પહેલા તો તમારી પાસે 83,160 રૂપિયા વાળા ઓપ્શન હોય ને એ તમારી પાસે આવી શકે છે. તો હવે આપણને એટલું ખ્યાલ આવી ગયો 83,160 રૂપિયા એની કિંમત થાય.
પણ હવે જો મેં હમણાં જ તમને કીધું કે એમાં બે ખાતા અસર પામશે. કયા કયા ખાતા અસર પામે? તો એક તો તમારું વેપાર ખાતું જમા થવું જોઈએ. વેપાર ખાતે જમા આ મુજબ કેટલા થશે? તો કે વેપાર ખાતે જમા થઈ જશે 83,160 રૂપિયા. તો હવે ઉધાર કેટલી રકમ થશે? તો ઉધારમાં શું આવશે? તો કે ઉધારમાં આખર સ્ટોક ખાતે ઉધાર. હવે આખર સ્ટોક ખાતે જે ઉધાર રકમ કરો છો એ પણ કેટલી આવે? 83,160. તો આ રીતે આ સાચી જે છે હવાલા નોંધ થઈ કહેવાશે કે આખર સ્ટોક ખાતે ઉધાર. પણ મિત્રો આપણને ખબર છે આખર સ્ટોકની અસર ક્યાં આવે છે? પાકા સરવૈયામાં આવે છે. ક્યાં આવે છે? મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ એટલે એને બોલાય ઉધાર બોલાય છે. તો અહીંયા આપણે આ ઓપ્શન આપણે જોવા જઈએ તો કે ઓપ્શનની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે જોવાનું કે કયા ઓપ્શનમાં આપણે જે દર્શાવ્યું છે એ ઓપ્શન આપવામાં આવેલો છે. તો જો વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક કેટલો આપ્યો છે? 83,160. તો એ સાચું છે. અને પાકા સરવૈયામાં જમા કે એવું કઈ આપેલું નહીં, પણ અહીંયા આપેલું છે. તો અહીંયા આપણે થોડોક ફેરફાર કરવાનો છે. આ થોડીક ભૂલ હતી મિત્રો. અહીંયા તમે જોવા જાશો તો અહીં જમા નો આવે, ત્યાં શું આવે? ઉધાર બાજુ. ખરેખર ઉધાર બાજુ એવું હોય નહીં. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એવો શબ્દ હોવો જોઈએ. આખર સ્ટોક 83,160. તો આ સંજોગોમાં આ ઓપ્શન સાચો થાય જો આટલો સુધારો કરો ને તો. બાકી તમે જોજો ખાલી એમ કે વેપાર ખાતામાં આખર સ્ટોક 83,160 તો એ ઓપ્શન તો નો જ આવે ખાલી વેપાર ખાતા વાળો. બીજું વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક 840 રૂપિયા. તો આ તો ઓપ્શન આવે જ નહીં, કારણ કે મિલકત બાજુ 840 રૂપિયા તો આવે જ નહીં. પછી વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 83,160, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતામાં એનું આવે, આખર સ્ટોક વેપાર ખાતામાં જ આવે. તો આપણે જોવા જઈએ તો ઓપ્શન એ સાચો છે, પણ આટલો ફેરફાર આપણે કરવાનો છે. તો અહીંયા આપણે જમાની બદલે ઉધાર શબ્દ મૂકી દો અથવા તો મિલકત લેણા એવો શબ્દ મૂકવો પડે. આટલો ખાલી ફેરફાર કરવાનો હતો. આ પ્રશ્ન 2017માં પૂછાયેલો હતો. અને ખાસ તમે જુઓ તો તમને ખબર પડે કે કયા પ્રકારે હવાલા આપેલા હોય. હવાલા એટલે બીજું કાંઈ નહીં તો કે જે હિસાબી અસરમાં થોડો ઘણો ફેરફાર થતો હોય, જે અસર આપેલી હોય એમાં કાં વધારો ને કાં ઘટાડો થતો હોય, તો એને હવાલા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ તમે જોઈને હવે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પ્રશ્ન પૂછાય છે અને કઈ રીતે હવાલાને તમારે ધ્યાનમાં લેવા. એટલા માટે જ કહું છું કે હવાલા છે ને મોસ્ટ એમપી ટોપિક એટલા માટે કારણ કે એમાં બધાનો સમાવેશ થઈ જશે. નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ આપણી પાસે આપેલું છે ચૂકવવાના બાકી ખર્ચા એની હવાલા નોંધ. હવે એક વસ્તુ, પહેલી વસ્તુ આપણે સામાન્ય રીતે સમજીએ. જો ધારો કે એક્ઝામ્પલ લઈએ, પગાર આપ્યો છે. પગાર આપણે જોવા જઈએ કે 25,000 રૂપિયા પગાર છે. હવે પગાર આવે ક્યાં? તો એનું હું તમને ક્લેરિફિકેશન હોવું જોઈએ. પગાર છે એ નફા નુકસાન ખાતાનો એટલે વહીવટી વિભાગનો ખર્ચ છે. વહીવટી વિભાગનો ખર્ચ હોવાથી ક્યાં આવે છે? નફા નુકસાન ખાતામાં ક્યાં આવે? તો કે ઉધાર બાજુ આવે. તો હવે પગાર આપણે 25,000 રૂપિયા છે ને હજી એમ કે ચૂકવવાનો બાકી હોય, તો જ્યાં તમે નફા નુકસાન ખાતું મિત્રો બનાવ્યું હોય તો એ નફા નુકસાન ખાતામાં જ્યાં તમે ઉધાર બાજુ જે વિગત આપી છે એ ઉધાર બાજુમાં તમારે શું કરવું પડે? પાછો પ્લસ કરવો પડે. પ્લસ શું કરવો પડે? ચૂકવવાનો બાકી પગાર. ધારો કે એમ કે 3,000 રૂપિયા ચૂકવવાના બાકી છે તો આપણે એમ કહી શકીએ છીએ ખર્ચમાં વધારો થયો. એટલે હવે ખર્ચ તમે જોવા જાવ કેટલો થઈ ગયો? તો કે 28,000 રૂપિયા ખર્ચ તરીકે તમે બતાવી શક્યા. એટલે એ ખરેખર શું થયો? ખર્ચમાં શું થયો? પ્લસ. તો ચૂકવવાનો બાકી પગાર એ ખર્ચમાં વધારો થાય છે, તો એ જે તે ખર્ચમાં શું થાય? પ્લસ થયો કહેવાય. આ ખર્ચ છે, જે તે ખર્ચમાં એ શું થયો કહેવાય? પ્લસ થયો કહેવાય. તો એની હવાલા નોંધ લખવી તો આ રીતે થાય મિત્રો. જો શું થશે? તો કે જે તે ખર્ચમાં એ પ્લસ થશે, જે તે ખર્ચ ખાતે ઉધાર. આવી રીતે આપણે લઈ શકીએ છીએ. જે તે ખર્ચ ખાતે શું કહી શકીએ? ઉધાર. હવે ચૂકવવાનો બાકી. ચૂકવવાનો બાકી એટલે એક શબ્દમાં એને કહેવાય દેવું મિત્રો. શું આવે? દેવું. તો હંમેશા દેવું આવે એટલે એ વ્યક્તિ સાથે જોડાયેલું ખાતું થઈ ગયું. તો દેવાનું ખાતું આવે એટલે કે ચૂકવવાનું બાકી ખર્ચ છે ને દેવું કહેવાય. દેવું એટલે વ્યક્તિ સાથે જોડાયેલું ખાતું થઈ ગયું. જો વ્યક્તિ સાથે જોડાયેલું ખાતું હોય તો એ પાકા સરવૈયામાં આવે. દેવું છે એટલે ક્યાં આવે? મૂડી દેવા બાજુ. અને મૂડી દેવા બાજુ આવે તો એને કહેવાય જમા બાકી કહેવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. તો એની હવાલા નોંધ થઈ. જ્યારે ચૂકવવાનો બાકી ખર્ચ આવે એની હવાલા નોંધ આ રીતે તમે ધ્યાનમાં લઈ શકો છો. હવે આપણે અહીંયા સામાન્ય રીતે તમે જોવા જાવ તો તમારી પાસે જે આપવામાં આવેલી માહિતી છે એ માહિતીને ધ્યાનમાં લઈએ આપણે.
તો ધ્યાનમાં લઈએ તો સૌથી પહેલા શું આપવામાં આવેલું છે? ધંધાના કર્મચારીને 11 માસનો કુલ 11,000 પગાર આપવામાં આવ્યો છે. તો હવે જો કેટલા માસનો છે? તો 11 માસનો. કેટલા રૂપિયા છે? 11,000. તો આનો અર્થ એવો થાય કે 11,000 11 માસનો હોય તો એક માસનો 1,000 હશે. અને એક માસનો પગાર ચૂકવવાનો બાકી છે. તો આની અસર આપવાની બાકી છે. તો હવાલો નોંધ કરવાથી કયું ખાતું ઉધાર થશે? તો હવે આપણે પહેલી વસ્તુ એ છે કે ચૂકવવાનો બાકી ખર્ચ હોય તો જે તે ખર્ચમાં પ્લસ થાય. એટલે ખર્ચ કયો આપ્યો છે? તો કે પગાર ખર્ચ આપ્યો છે. તો પગાર ખર્ચ આપણે ઉધાર કરશું એટલે આપણે લખશું પગાર ખર્ચ ખાતે ઉધાર. પગાર ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરશો? તો જેટલા રૂપિયાનો ખાલી હવાલો છે ને એટલા રૂપિયાનો. તો કેટલા માસનો ચૂકવવાનો છે? એક માસનો. કેટલો હશે? તો કે 1,000 રૂપિયા. તો ઉધાર કેટલા થઈ જશે? 1,000 રૂપિયા ઉધાર થઈ જશે. ત્યારબાદ હવે ચૂકવવાનો બાકી ખર્ચ, ચૂકવવાનો બાકી પગાર, એના ખાતું શું થઈ જશે? જમા થઈ જશે. અને ઈ જમા કરો એટલે 1,000 રૂપિયાની અસર આવી ગઈ જમા. તો હવે આના ઉપરથી મિત્રો એટલી ખ્યાલ આવી જશે કયું ખાતું ઉધાર થયું ને કયું ખાતું જમા થયું. તો હવે આપણે કયું ખાતું ઉધાર થાય છે? પગાર ખર્ચ ખાતું ઉધાર થાય છે. હવે ખરેખર આમ જોવા જાશો તો કે પગાર ખર્ચ ખાતે ઉધાર થાય છે, ચૂકવવાનો બાકી પગાર. તો ચૂકવવાનો બાકી પગાર આપણે ક્યાં નોંધવાનો હોય છે? તો કે જે ચૂકવવાનો બાકી પગાર છે એ ક્યાં આવે? તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પાકા સરવૈયામાં ક્યાં આવે? તો કે મૂડી દેવા બાજુ. હવે મૂડી દેવા બાજુ જોવા જાવ એટલે કયા બાકી કહેવાય? તો કે આ બાકી કહેવામાં આવે છે આપણા માટે જમા બાકી કહેવાય છે. કેવી બાકી કહેવાય? તો કે જમા બાકી કહેવાય. તો હવે તમને આના ઉપરથી ખબર પડી જાય કે ચૂકવવાનો બાકી પગારી જમા બાકી હોય અને આ વ્યક્તિ ખાતું છે. મિત્રો યાદ રાખજો, પ્રશ્ન આવે વ્યક્તિ ખાતું થાય. કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે ચૂકવવાના બાકી હોય તો એ આપણો શું થાય છે? તો કે લેણદાર થાય છે. તો આ એક પ્રકારે શું કહેવાય? લેણદાર કહેવાય. કેના લેણદાર કહેવાય? તો કે ખર્ચના લેણદાર. ચૂકવવાનો બાકી પગાર એટલે એ શું કહેવાય? તો કે લેણદારો છે. પણ આ લેણદારો કેવા કહેવામાં આવે છે? ખર્ચના લેણદારો કહેવામાં આવે છે. તો આના ઉપરથી તમને એટલું ખ્યાલ આવવું જોઈએ કે કઈ બાબત કેની સાથે જોડાયેલી છે. હવે અહીંયા આ પગાર ખર્ચ છે. પગાર ખર્ચ છે એ ક્યાં આવે? તો કે આ છે એ જોડાયેલી બાબત છે નફા નુકસાન ખાતાની. એટલે અહીંયા તમે જોવા જાશો તો આની સાથે જોડાયેલું શું છે? તો કે નફા નુકસાન ખાતામાં આવશે. હવે નફા નુકસાન ખાતાની વાત કરીએ તો નફા નુકસાન ખાતે ક્યાં આવશે? તો કે નફા નુકસાન ખાતે ઉધાર થશે. પ્લસ થાય છે એટલે ઉધાર થશે. તો આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે નફા નુકસાન ખાતે એ શું થશે મિત્રો? ઉધાર થશે. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે એક ઉધાર થઈ ગઈ છે ને એક થઈ ગઈ છે જમા. તો આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે આ ઉધાર છે અને આ જમા છે. તો એના ઉપરથી આપણને એટલી ખ્યાલ આવે કે જ્યારે હવાલાની વાત થશે એમાં ચૂકવવાનો બાકી ખર્ચ પછી ગમે તે હોય, પગાર હોય, ગમે તે બીજો હોય, ગમે તે પ્રકારનો ખર્ચ હશે તો એ આપણે જવાબ તો એક જ આપવાનો થાય છે. તો આના ઉપરથી તમને એટલું ખ્યાલ આવી જશે મિત્રો કે દરેક પરિસ્થિતિ હોય તો ચૂકવવાના બાકી પગારમાં હવાલાનું તો એક જ થશે. પગાર હોય પછી ભાડું હોય ગમે તે ખર્ચ હોય એમાં કાંઈ ફેરફાર નથી. તો મૂળ આમનો ધા છે એટલે મૂળ હવાલાનો ધા છે. જ્યારે ખર્ચ માટેની ચૂકવવાની બાકી વાત થતી હોય ત્યારે હવાલાનું મૂળ આપણી આ થશે. પછી જે તે હોય એના આધારે આગળ વધી શકાય. હવે એવી રીતે નેક્સ્ટ વાત કરીએ આપણે તો અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો હવે જો વિચારો કે તમે કોઈ વ્યક્તિ પાસે અગાઉ ખર્ચ ચૂકવી દીધો છે. હવે એ વ્યક્તિએ જે છે એ કોઈ પણ પ્રકારની સેવા નથી આપી તો ફરીથી તમારે એની પાસેથી શું થશે? લેવાના થતા હોય તો એ શું કહેવાય? લેણું કહેવાય. અને લેણું છે એ આપણા માટે શું કહેવાય? તો કે મળવાની બાકી આવક સમાન થઈ ગયું આપણા માટે. કેના સમાન થઈ ગયું? મળવાની બાકી આવક સમાન. તો અહીંયા અર્થ એવો થયો કે અગાઉથી ચૂકવાય તો એ લેવાના થાય. લેવાના થતા હોવાથી આપણા માટે મિલકત થાય. મિલકત હોવાથી ક્યાં લખાય છે? મિલકત લેણા બાજુ લખાય છે. તો ખરેખર અહીંયા તમે જોવા જશો અગાઉથી ચૂકવેલ હોય તો હવે ખરેખર એક સિમ્પલ રીતે આપણે સમજીએ. ધારો કે આપણી પાસે નફા નુકસાન ખાતું છે. નફા નુકસાન ખાતાને લગતો કોઈ ખર્ચની વાત કરવામાં આવે. ધારો કે પગાર જ લઈ લઈએ. ધારો કે પગાર અથવા તો આપેલું છે કે કાચા સરવૈયામાં કુલ ભાડું આપેલું છે 18,000. તો હવે આપણે જોવા જઈએ કે ભાડું આપણે કેટલા લખીએ? તો કે 18,000. પણ હવે ભાડામાંથી શું વિગત આપી? તો કે ભાડામાં એવી વસ્તુ છે કે 3,000 રૂપિયા છે ને અગાઉથી ચૂકવ્યું છે. તો આ વર્ષનું નથી, આવતા વર્ષનું છે. તો એનો અર્થ એવો માઇનસ અગાઉથી ચૂકવેલ શું કરવું પડે? કે બાદ કરવું પડે. અગાઉથી ચૂકવેલું બાદ. કેટલા રૂપિયા? તો કે 3,000 રૂપિયા. જો 3,000 રૂપિયા અગાઉથી ચૂકવા હોય બાદ કરો એટલે ખરેખર કેટલું આવે અહીંયા? તો કે 15,000 રૂપિયા. એટલે ચાલુ વર્ષનું ભાડું આવી ગયું.
હવે જો 3000 રૂપિયા છે ને એ અગાઉથી ચૂકવેલ, એટલે ચાલુ વર્ષે શું કર્યા તો કે ખર્ચમાંથી બાદ કર્યા. ખર્ચમાંથી બાદ કર્યા તો એ આ નફા નુકસાન ખાતામાં તમે જમા કર્યા કહેવાય. આ નફા નુકસાન ખાતામાં તમે શું કર્યા કહેવાય? જમા કર્યા કહેવાય. ઉધાર બાજુથી બાદ કરો તો આને શું કર્યું કહેવાય? જમા. હવે આપણે જમા કર્યા છે તો કે અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે આપણા માટે શું થઈ ગયું કહેવાશે તો કે ખર્ચમાંથી બાદ કર્યા, એટલે ખર્ચ ખાતે શું કર્યા કહેવાય? જમા કર્યા કહેવાય. તો હવે આપણે એમ કહી શકીએ જે તે ખર્ચ ખાતે જમા, અને અગાઉથી ચૂકવેલા છે એટલે એ ભવિષ્યમાં લેણું થાય. આ શું થશે? અગાઉથી ચૂકવેલ ભવિષ્યમાં લેણું થાય, એટલે કે ભવિષ્યનું લેણું કહેવાય. લેણું કહેવાય એટલે લેણું ક્યાં આવે તો કે લેણું આવે એ મિલકત લેણા બાજુ આવે છે. તો મિલકત લેણા બાજુ આવે તો એ આપણા માટે શું થઈ જશે? મિલકત થઈ જશે. તો હવે આપણે જ્યારે અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય એ હંમેશા ઉધાર થાય. તો આપણે આની હવાલા નોંધ લખવી હોય તો આ રીતે લખી શકશું કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે જે તે ખર્ચ ખાતે જમા. જે તે ખર્ચ ખાતે જમા. તો એની મૂળ જે છે એ આપણે કહી શકીએ કે હવાલા નોંધ આ મૂળ છે. હવે મૂળ હવાલા નોંધ આપણી પાસે હોય તો તમને ક્લિયર થઈ જાય. તો તમને પ્રશ્ન હતો કે કયું ખાતું જમા થશે, તો જે તે ખર્ચ ખાતું જમા. આ સંજોગમાં કયું ખાતું જમા થશે? ભાડું ખર્ચ છે તો ભાડા ખાતું શું થઈ જશે? જમા થઈ જશે. કારણ કે ભાડું આપણે બાદ કરીએ છીએ એટલે ભાડા ખાતું શું થઈ ગયું કહેવાય? જમા. કારણ કે ભાડાનું જો ખાતા વહીમાં ખાતું હોય ભાડાનું, તો જ્યારે આપણે ભાડું પહેલા આપણે ચૂકવ્યું હોય ત્યારે આપણે અસર શું આપ્યું હોય? રોકડમાં ચૂક્યું હોય તો રોકડ ખાતે જમા કર્યું હોય, ભાડા ખાતે ઉધાર કર્યું હોય. ધારો કે આપણે પાસે 18,000 રૂપિયા આપ્યા હોય તો આ રોકડ ખાતે એવી રીતે ચૂક્યું હોય આપણે. હવે આપણે અગાઉથી ચૂકવા છે આપણે જમા કરી દઈએ 3,000. તો હવે જો બાકી વધે એ કેટલાની વધે તો કે 15,000 જ વધે. એટલે આ ખર્ચ છે એ કેટલો આવ્યો છે? 15,000 રૂપિયાનું ટ્રાન્સફર કરીને આપણે નફા નુકસાન ખાતે લઈ જતા હોઈએ છીએ. તો આવી રીતે જ્યારે આપણે અકાઉન્ટ એનું ધ્યાનમાં લીધું હોય ખર્ચનું ખાતું, ત્યારે આપણે આવી અસર આપવામાં આવેલી હોય છે. તો એની મૂળ જે છે એ હવાલા નોંધ છે. આની અસર આપવી હોય આપણે તો શું કહી શકીએ? અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર કેટલા તો કે 3,000 રૂપિયા, અને તે ભાડા ખર્ચ ખાતે જમા કેટલા તો કે 3,000 રૂપિયા. તો ગમે ત્યારે પ્રશ્ન આવે તો આ રીતે તમે જવાબ આપી શકો છો. તો આગળ જોયું આપણે આ અગાઉથી ચૂકવેલ ખર્ચ હતું, અને અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે ભવિષ્યનું લેણું કહેવાય. લેણું કહેવાય એટલે કે શું કહેવાય આપણા માટે તો કે આને આપણે મિલકત કહી શકીએ. આને શું કહી શકીએ છીએ આપણે? મિલકત. એટલે ક્યાં આવે તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે મિલકત લેણા બાજુ એટલે એ શું થયું કહેવાય તો કે એ ઉધાર થયું કહેવાય. હવે આપણે જોવા જઈએ જે તે ખર્ચ, ખર્ચ ક્યાં આવે તો કે નફા નુકસાન ખાતામાં. ક્યાં આવે તો કે નફા નુકસાન ખાતામાં શું કરવાનું થશે? ઉધારમાંથી બાદ કરવાનું, એટલે ખર્ચમાંથી બાદ થાય છે. ખર્ચમાંથી શું થાય છે? બાદ થાય. જો ખર્ચમાંથી બાદ થાય છે તો એને શું કર્યું કહેવાય મિત્રો? તો આને જમા કર્યું કહેવાશે. તો હવે તમને આટલી વસ્તુ ઉપરથી એટલું ખ્યાલ આવી જવું જોઈએ કે કઈ બાબત કેવી રીતે આવે છે. તો આ બધી વસ્તુ તમને એટલું ક્લિયર થતું જાય તો તમને પ્રશ્ન હમણાં મેં તમને કીધું કે આ રીતનો પ્રશ્ન તમને 2017ની પરીક્ષામાં પૂછાયેલો હતો. આ તો આખર સ્ટોકનો હતો. આખર સ્ટોક સિવાય ગમે તેનો તમને પ્રશ્ન પૂછાય તોય તમારે એટલું ખ્યાલ આવવો જોઈએ કે હવાલા નોંધની અસર શું થાય છે એટલી તમને ખ્યાલ આવતો હોય ને, ક્યાં ક્યાં અસર આવે છે એ ખ્યાલ આવવો જોઈએ. જો અહીંયા નફા નુકસાન ખાતું લાગુ પડે, કારણ કે ભાડું ખર્ચ છે એ કેને લગતો ખર્ચ છે તો કે નફા નુકસાન ખાતાને. તો કારખાનાનું ભાડું હોય તો પાછો વેપાર ખાતે કદાચ તમારે લેવો હોય, પર્ટિક્યુલર તમને સ્પષ્ટતા હોય તો તમે લઈ શકો છો. તો જ્યારે આવા ખર્ચની વિગત આવતી હોય ત્યારે હવે એવી જ રીતે મળવાની બાકી આવકની વાત કરીએ. હવે ઉદાહરણ તરીકે કોઈ આવક મળવાની બાકી છે, જેમ કે આપણે જોઈએ વ્યાજ રૂપિયા 500 મળવાનું બાકી છે. તો આનો અર્થ એવો થયો કેટલા રૂપિયા મળવાના બાકી છે? 500 રૂપિયા મળવાના બાકી છે. અથવા પર્ટિક્યુલર તમને કોઈ વિગત આપી દે કે 5,000 રૂપિયા વ્યાજના મળ્યા છે અને હજી 500 રૂપિયા મળવાના બાકી છે. ગમે તે રીતે કહે, પણ હું પેલા હવાલાનો સમજાવું છું. પેલી વસ્તુ જો મળવાની બાકી આવક એટલે લેવાના બાકી છે, એટલે એક સંદર્ભમાં આને શું કહેવાય તો કે લેણું કહેવાય. આને શું કહેવાય? લેણું. લેણું હોય એટલે એ ધંધાની શું કહેવાય તો કે મિલકત કહેવાય. અને મિલકત હોય તો એ ક્યાં આવે તો કે પાકા સરવૈયામાં આવે.
અને પાકા સરવૈયામાં ક્યાં આવે? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. તો આટલી વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ કે આ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. શું છે? મળવાની બાકી આવક છે. હવે મળવાની બાકી આવક છે કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી બાબત થઈ ગઈ, એટલે આને વ્યક્તિ ખાતું પણ કહી શકાય. જો એક સાથે ઘણા બધા પ્રશ્ન તમને ક્લિયર થતા જાય છે. આ કયું ખાતું છે મળવાની બાકી આવકે? તો કે વ્યક્તિનું ખાતું છે, કારણ કે કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી બાબત થઈ ગઈ છે. અને મળવાની બાકી આવક એ લેણું અથવા તો એને દેવાદાર કહેવાય. શું કહેશો આપણે? તો કે દેવાદાર પણ કહેશો. કોઈ વ્યક્તિ પાસેથી રકમ લેવાની છે, એ વ્યક્તિ ધંધાનો દેવાદાર થઈ જશે. તો આવી રીતે ઘણા બધા એક કન્સેપ્ટ એકી સાથે જોડાયેલા હોય છે. હવે આપણે જોવા જઈએ મળવાની બાકી આવક. હવે આપણે નફા નુકસાન ખાતું બનાવીએ અને અહીંયા વ્યાજ લખીએ. ધારો કે નફા નુકસાન ખાતું છે. હવે હું એમ કહું કે વ્યાજના મને 4500 મળી ગયા હતા, પણ હવે એમ કે છે કે 500 મળવાના બાકી છે. તો મળવાના બાકી હોય તો હું અસર શું આપીશ? આમાં પ્લસ કરીશ. પ્લસ મળવાનું બાકી વ્યાજ. કેટલા રૂપિયા? તો કે 500 રૂપિયા મળવાનું બાકી છે. આમ જોવા જઈએ તો હવે કેટલા થઈ જશે? 5000. તો અહીંયા મેં શું કર્યું? જમા બાજુ શું કર્યું? ઉમેરો. જમા બાજુ શું કર્યું? ઉમેરો. તો એ જમા જ કર્યું કહેવાશે. તો આનો અર્થ એવો, જમા શું કર્યું કે તો કે આવક જમા કરી. તો જે તે આવક ખાતે શું થઈ જશે? જમા થઈ જશે. અને મળવાની બાકી આવક શું કહેવાય? લેણું. લેણું એટલે ઉધાર થાય હંમેશા. તો આ વસ્તુ શું થઈ જશે? મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ એટલે શું કહેવાય? ઉધાર કહેવાશે. તો અહીંયા બે અસર થશે. બે અસરની આપણે પેલા અસર આપણે જોવા જઈએ તો અસર મુખ્ય કઈ થઈ જશે? તો આપણે એમ કહી શકીએ છીએ કે જમા જે તે જે છે આવક ખાતે થશે અને મળવાની બાકી આવક લેણું થશે. તો આપણે એમ કહી શકીએ છીએ મળવાની બાકી આવક ખાતે ઉધાર. તે જે તે આવક ખાતે જમા. તો ઘણા વિદ્યાર્થી મિત્રને અહીંયા મળવાની બાકી આવકમાં કન્ફ્યુઝન રહેતો હોય તો હવે જો ક્લિયર થઈ જશે કે કઈ રીતે મળવાની બાકી આવક છે એને આપણે ધ્યાનમાં લેવું. અને ખાસ કરીને આ બધા હવાલાઓ આઈએમપી એટલા માટે છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને આમાં કન્ફ્યુઝન હોય એટલે આવા પ્રશ્નો વધારે પૂછાવાની શક્યતા રહેતી હોય. જેના કારણે શું થાય કે આવો પ્રશ્ન પૂછાય એટલે આપણે હવાલા નોંધ ખ્યાલ ન હોય તો આપણે જવાબ આપવામાં સક્ષમ નહીં, એટલે કે જવાબ આપી શકતા નથી હોતા. તો આ રીતે આપણી પાસે મળવાની જે બાકી આવક છે એ આવક ખાતે ઉધાર ને જે તે આવક ખાતે જમા થઈ જશે. હવે આનું જો આપણે વિવરણ પાછું કરીએ મિત્રો તો શું થયું? જે તે આવક હંમેશા ક્યાં થાય? તો કે નફા નુકસાન ખાતાની આવક છે. એટલે નફા નુકસાન ખાતે શું કર્યું હશે? તો કે નફા નુકસાન ખાતે આવકમાં ઉમેરેલું હશે. આવકમાં ઉમેરેલ હશે. હવે જો આવકમાં ઉમેરેલ હશે એટલે એનો અર્થ એવો થયો, એ શું થયું કહેવાય? તો આને જમા થયું કહેવાય. આને શું થયું કહેવાય? જમા. બીજી વસ્તુ, મળવાની બાકી આવક ખાતે ઉધાર કર્યું છે. તો એ મળવાની બાકી આવક એટલે મિલકત લેણા કહેવાય. મિલકત લેણા બાજુ શું થઈ ગયું છે? તો કે ઉધાર થઈ ગયું છે. તો આવી રીતે આને આપણે બે પર્ટિક્યુલર રીતે અલગ અલગ રીતે નોંધી અને વ્યવસ્થિત ક્લિયર કરી શકીએ છીએ. તો આમાં પણ તમને જે પ્રશ્ન આપેલો હોય, જે બાબત આપેલી હોય એ ધ્યાનમાં લઈ શકાય છે. હવે આવે છે અગાઉથી મળેલી આવક. તો મિત્રો આ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનું છે કે અગાઉથી મળેલી આવક છે એની હવાલા નોંધ કોમેન્ટ બોક્સમાં આપવાની છે. યાદ રાખજો, આની હવાલા નોંધ શું થશે? કયું ખાતું ઉધાર થાય? ઉધાર થતું ખાતું. અને બીજું આપણે જોવા જઈએ છીએ જમા થતું ખાતું. આ બંને વિગતોની તમારે જે છે હવાલામાં કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે કે કયું ખાતું ઉધાર થાય ને કયું ખાતું જમા થાય. કારણ કે આગળ મેં જો બધું ભણાવ્યું એના જેવું જ છે, પણ આમાં શું છે? અગાઉથી મળેલી આવક છે એટલો ખાલી કન્સેપ્ટ ધ્યાનમાં લેવાનો થશે. એક સામાન્ય રીતે જો હજી તમને ખ્યાલ ના હોય તો એક સામાન્ય હિન્ટ આપી દઉં. અગાઉથી મળેલી આવક એ એક પ્રકારે ભવિષ્યમાં રકમ ચૂકવવાની થાય એટલે ધંધાનું શું કહેવાય? દેવું. ધારો કે આપણને આવક મળી ગઈ છે, પણ હવે જો એ આવક પ્રમાણે આપણે એને સેવા નહીં આપીએ તો શું થઈ ગયું કહેવાય આપણામાં? તો આપણા માટે એ શું થઈ જશે? તો દેવું થઈ જશે. ભવિષ્યમાં એ રકમ આપણે શું કરવાની છે? દેવાની છે. તો એ આપણા માટે દેવું થઈ જશે. તો દેવું થઈ જતું હોવાથી આ ક્યાં આવે? તો કે પાકા સરવૈયામાં આવે. ક્યાં આવે? તો કે મૂડી દેવા બાજુ આવે. મૂડી દેવા બાજુની વાત કરીએ તો મૂડી દેવા બાજુ કઈ બાજુ આવે? તો કે મૂડી દેવા બાજુ એટલે જમા થયું કહેવાય. શું કહેવાય?
જમા થયું કહેવાય. તો જમા અસર તો આવી ગઈ. તો હવે ઉધાર ક્યાં આવે છે? મેં હમણાં આપણે નફા નુકસાન ખાતું ને એવું બધું બનાવતો તો એના આધારે તમને ક્લિયર થાય. તો હવે તમારે એટલું ધ્યાન રાખવાનું, 50% તો કરી દીધું મેં. તો જમા થતી કઈ વિગત છે એ તો મેં તમને કરી દીધી છે. છતાંય તમારે હવાલા નોંધ આપવાની છે. હવાલા નોંધ શું આવે એ તમારે મને જણાવવાનું છે. તો આ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો રહેશે. હવે આવશે ઘસારો. ઘસારો એટલે શું થાય? તો ઘસારો એટલે મિલકતની કિંમતમાં સમય જતા શું થતો હોય? ઘટાડો થતો હોય. તો તમને ખબર જ છે કે કોઈ મિલકત લ્યો ને તમે, તો એ મિલકત જેમ સમય પસાર થતી જાય ને એની કિંમતમાં ઘટાડો થતો જાય. તો જેની કિંમતમાં ઘટાડો થાય છે ને એને શું કહેવામાં આવે છે? ઘસારો કહેવામાં આવે છે. ઘસારો ગણવાની મિત્રો ઘણી બધી પદ્ધતિઓ છે. ઘસારાની પદ્ધતિઓ આપણે જોવા જઈએ તો સૌથી પહેલી અને સરળ પદ્ધતિની વાત કરીએ તો સીધી લીટીની પદ્ધતિ છે. બીજી આપણે જોવા જઈએ તો ઘટતી જતી બાકીની પદ્ધતિ છે. પછી જોવા જઈએ તો એન્યુઇટી એટલે કે વર્ષાસનની પદ્ધતિ છે. પછી માઇલેજ પદ્ધતિ છે, એકમ દીઠ ઘટાડાની પદ્ધતિ છે, ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ છે, પુનઃમૂલ્યાંકન પદ્ધતિ છે, વીમા પોલિસીની પદ્ધતિ છે. આવી ટોટલ 10 પદ્ધતિઓ છે કે જે ઘસારાની ગણતરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પણ જ્યારે તમે ભણતા હોય, તમે જે અભ્યાસ કરેલો હોય એમાં આ 2 પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવેલો હોય છે. તો તમારે અત્યારે ધ્યાનમાં લેવાનું છે કે કઈ પદ્ધતિએ ઘસારો કઈ પદ્ધતિએ ગણવામાં આવે છે એ તમારી પાસે આપવામાં આવેલું નથી અહીંયા કે કઈ પદ્ધતિએ ઘસારો ગણવો. તો મોટા ભાગે જો કઈ પદ્ધતિએ ઘસારો ગણવાનું કે તો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. જો સીધી લીટીની પદ્ધતિએ મિત્રો ઘસારો ગણવો હોય તો તમારી પાસે શું શું હોવું જોઈએ? તો કે એક તો પડતર કિંમત હોવી જોઈએ. પડતર કિંમત મિલકતની કેટલી છે એના આધારે નક્કી થાય. હવે અહીંયા સીધી લીટીની પદ્ધતિએ ગણવો એટલે 2 રીતે ગણી શકાય. 2 રીત એવી છે, સીધી લીટીની પદ્ધતિએ ગણતરી કરો એટલે 2 રીત એવી છે. એક સૂત્રની રીતે ગણી શકાય અને બીજું છે ટકાવારીના આધારે ગણી શકાય. 2 રીતે ગણી શકાય. સૂત્ર માટે તમારી પાસે શું હોવું જોઈએ? તો કે એક તો પડતર કિંમત હોવી જોઈએ, બીજી કિંમતની વાત કરીએ તો ભંગાર કિંમત હોવી જોઈએ અને ત્રીજી વસ્તુ છે અંદાજિત આયુષ્ય હોવું જોઈએ. આ 3 વસ્તુ હોય તો તમે સૂત્રનો ઉપયોગ કરીને પણ જે છે એ સીધી લીટીની પદ્ધતિએ જવાબ મેળવી શકો છો. તો સીધી લીટીની પદ્ધતિએ જો તમારે ઘસારો મેળવવો હોય તો ઘસારાનું સૂત્ર બની જશે ઘસારો બરાબર પડતર કિંમત માઇનસ એની ભંગાર કિંમત જે ભવિષ્યના અંતે અંદાજેલી છે એ બાદ કરો અને છેદમાં અંદાજિત આયુષ્ય એને ભાગાકાર કરો એટલે તમને મળશે એ વાર્ષિક ઘસારાની રકમ મળશે. આ મળે એ શું કહેવાય? ઘસારો. પણ આ ઘસારો કેવો હશે મિત્રો? તો કે આ વાર્ષિક ઘસારાની રકમ હશે. હવે તમને એવું થાય કે મારે અંદાજિત આયુષ્ય વડે ભાગાકાર નથી કરવો, તો ખાલી પડતર કિંમતમાંથી ભંગાર કિંમત બાદ કરો તો એ કુલ ઘસારો થાય તમારા માટે. અને ટકાવારીમાં જોવા જઈએ તો ટકાવારીમાં માત્ર ને માત્ર પડતર કિંમત ઉપર કે ચોપડે કિંમત ઉપર ટકાવારી ગણવાની થશે. આ રીતે તમે જોવા જાશો એટલે જવાબ આવશે પડતર કિંમત માંથી દર વર્ષે ઘસારાની રકમ બાદ કરતા જાવ ને એટલે તમને શું મળતું જાય? તો કે ચોપડે કિંમત મળતી જાય છે. એટલે ઘણી વખત તમને જે છે એ ચોપડે કિંમત ઉપર ટકાવારી ગણો ને તો એ ઘટતી જતી બાકીની પદ્ધતિ થઈ ગઈ કહેવાશે. હવે આનો અનોખો કન્સેપ્ટ છે, ઘસારા ચેપ્ટરનો આખો કન્સેપ્ટ છે. તો આમાં તમે જોવા જાશો તો ઘસારાનું પ્રકરણ તમે ધ્યાનમાં લ્યો એ તો વ્યવસ્થિત રીતે તમને ખ્યાલ આવે કે કઈ રીતે કેવી રીતે ધ્યાનમાં લેવાનું છે. ઘસારાની જો વાત કરવામાં આવે તો અહીંયા તમને કીધું છે પ્લાન્ટ યંત્રોની કિંમત કેટલી છે? તો કે 2,50,000 રૂપિયા છે. અને સાથે સાથે કહે છે કે 10% લેખે એની ઉપર ઘસારો ગણવાનો છે. તો હવાલાનું શું થાય? હવે જો ઘસારાથી શું થશે? મિલકતની કિંમતમાં ઘટાડો થશે. મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે શું થાય? તો કે મિલકતની એટલી કિંમત બાદ થાય. ઘટાડો એટલે એનો અર્થ એવો બાદ થાય. તો પહેલી વસ્તુ એ મિલકત હોય ક્યાં? તો કે પાકા સરવૈયામાં. હવે જો તમે પાકું સરવૈયું બનાવ્યું હોય તો પાકા સરવૈયામાં તમે મિલકત બતાવેલી હોય છે. ધારો કે અત્યારે આપણે જોવા જઈએ મિલકત લેણા બાજુ યંત્રો આપવામાં આવેલા છે 2,50,000. હવે 2,50,000 યંત્રોની કિંમત આપેલી છે. એ યંત્રોની કિંમતમાંથી એની ઘસારાની રકમ બાદ કરવાની થશે. ઘસારો એ ખર્ચ છે, પણ મિત્રો કેવો છે? બિન રોકડ ખર્ચ છે. રોકડમાં કરવામાં આવતો નથી, બિન રોકડ મહેસૂલી ખર્ચ છે. એટલા માટે આપણે જોવા જઈએ ઘસારો છે ને એ બિન રોકડ ખર્ચ છે એટલે કે જે કિંમત છે ને એમાંથી જ ઘટાડો કરો ને ઘસારો થાય. એટલી રકમ ખર્ચ ગણવામાં હોવાથી એટલી રકમ નફા નુકસાન ખાતે ઉધાર થાય છે.
તો હવે આપણે જોવા જઈએ 10% એટલાના 25,000. તો હવે હું એમ કહી શકું કે મિલકતની કિંમત 2,50,000 ને બદલે હવે કેટલી રહેશે? તો કે 2,25,000 રૂપિયા મિલકતની કિંમત રહેશે. હવે આપણે આમ જોયું કે ઘસારો કેટલો થયો? તો કે 25,000 રૂપિયા મિત્રો આપણો ઘસારો થયો. તો 25,000 રૂપિયા જો આપણો ઘસારો થતો હોય તો મિલકત એટલી બાદ કરવાની, એટલે મિલકત જમા થઈ ગઈ કહેવાય. મિલકતમાં ઘટાડો તો જમા થઈ, તો મિલકત ખાતે શું થઈ જશે? જમા. તો જે તે મિલકત ખાતે શું કરશું આપણે? જમા કરી દેશું. આપણે સમજી લીધું એટલે કાઢી નાખું છું. જે તે મિલકત ખાતે શું કરી દેશું? પહેલા તો આપણે જમા, જે તે મિલકત ખાતે જમા. હવે ઘસારો ખર્ચ, અને ખર્ચ હંમેશા ઉધાર થાય, તો આપણે એ લખવાનું થશે ઘસારા ખર્ચ ખાતે ઉધાર, અથવા તો ઘસારા ખાતે ઉધાર. તો આ રીતે એની હવાલા નોંધ થઈ જશે. ઘસારા ખાતે ઉધાર અને જે તે મિલકત ખાતે શું કરી દેશું આપણે મિત્રો? એને જમા કરી દેશું. તો જ્યારે ઘસારાની હવાલા નોંધ આવે ત્યારે હંમેશને માટે ખર્ચ ખાતું, એટલે ખર્ચમાં હંમેશા શું આવે? તો કે ઘસારો આવે છે. અને સાથે સાથે જોવા જઈએ તો શું આવે? તો જે તે મિલકત ખાતું શું થઈ જશે? તો કે મિલકત ખાતું જમા, કારણ કે એટલી રકમથી મિલકત શું થઈ જશે? ઘટી જશે. તો મિત્રો આ રીતે તમે જોવા જાવ તો બધા પ્રકારના હવાલા તમને ખ્યાલ હોવા જોઈએ. જે રીતે તમને ખ્યાલ આવતા જાય એ રીતે તમને ઝડપથી જવાબ મળતો જશે. હવે મેઇન પોઈન્ટ છે ઘાલખાદ કયો, ડૂબેલું લેણું કયો, અથવા તો માંડી વાળેલું લેણું કેવો. હવે આનો અર્થ એવો થાય કે ઘાલખાદ ડૂબેલું લેણું એટલે શું થાય? તો કે આપણે અમુક રકમ અથવા તો પૂરેપૂરી અમુક રકમ કે સંપૂર્ણ રકમ લેણાની ન મળે, લેણાની ન મળે, એ આપણા માટે શું થઈ જાય? તો કે એ આપણા માટે થઈ જાય ઘાલખાદ. ઘાલખાદ એટલે એક પ્રકારે શું થઈ ગયું કહેવાશે? નુકસાન. હવે આને આ બીજા અર્થમાં જોવા જઈએ, એક જે છે અહીંયા લખું છું, એક વ્યવહાર લખું છું કે રમેશને રૂપિયા 2 લાખનું ઉધાર વેચાણ કર્યું. પરંતુ રમેશ પાસેથી માત્ર 90% રકમ જ ભવિષ્યમાં મળી શકે એમ છે. તો હવે તમને આનો ખ્યાલ આવવો જોઈએ કે જે 2 લાખ રૂપિયા છે એ 2 લાખ રૂપિયાના 90%, તો બાકીનો ભાગ પાડવો પડશે. ધારો કે આપણી પાસે કુલ 2 લાખ રૂપિયા હોય, આ 2 લાખ રૂપિયાનો ભાગ પાડવામાં આવે તો 2 લાખના 2 ભાગ પાડીએ. એક તો 90%ની વાત કરીએ આપણે, અને બીજા છે એ 10%ની વાત કરીએ આપણે. હવે બે કિંમત અલગ અલગ કરવામાં આવે તો શું થશે? તો કે હવે બે કિંમત અલગ કરો તો અહીંયા આપણે કેટલા થઈ જશે? 2 લાખના 90% એટલે 1,80,000, અને 10%ની વાત કરીએ તો કેટલા થઈ જશે? તો કે 20,000 રૂપિયા. હવે આપણે એમ કહે છે કે 10% મળી શકે એમ નથી, 90% તો મળી જશે. તો જે રકમ આપણને મળવાની નથી એ ધંધાનું શું કહેવાય? નુકસાન. પણ નુકસાન છે એને બોલવામાં આવે છે ઘાલખાદ. કારણ કે આપણે જે વ્યક્તિને ઉધાર વેચાણ કર્યું હતું, અથવા તો આ વ્યક્તિ દેવાદાર કહેવાય, એની પાસેથી રકમ ન મળતી હોય એ ધંધાનું શું કહેવામાં આવે છે? ઘાલખાદ કહેવામાં આવે છે. ઘાલખાદ શું થાય મિત્રો? તો કે ખર્ચ થાય. હવે આપણે પાકું સરવૈયું બનાવો ને, તો પાકા સરવૈયામાં આ વસ્તુ કેવી રીતે હોય છે? તો કે જ્યારે પાકું સરવૈયું બનાવેલું હોય ત્યારે પાકા સરવૈયામાં જે માહિતી આપવામાં આવેલી હોય એ દેવાદારોની માહિતી હોય છે. હવે ધારો કે દેવાદારો આપણી પાસે લઈએ 2 લાખના હતા, રમેશ નામનો દેવાદાર 2 લાખ હતો. હવે આપણે એમ કહીએ કે એમાંથી આપણને મળશે ખાલી કેટલા? તો કે મળશે આપણને 90% જ. તો કેટલા નથી મળવાના? તો કે હું બાદ કરીને બતાવું કે નથી મળવાના એટલા, એટલે આને કહેવાય ઘાલખાદ કહેવાય. શું કહેવામાં આવે છે? ઘાલખાદ. કેટલા રૂપિયા? 10%, એટલે આના 20,000 રૂપિયા આપણને મળશે નહીં. તો હું એમ કહી શકું હવે મારી પાસે માત્ર કેટલા દેવાદારો રહ્યા છે? 1,80 ના દેવાદારો છે. તો આ 20,000 શું કહેવાય? નુકસાન.
તો એ ખરેખર આપણે શેમાંથી બાદ કર્યું કહેવાય મિત્રો? તો દેવાદારોમાંથી. દેવાદારોમાંથી બાદ કર્યું હોય તો દેવાદારોની બાકી કેવી હોય? ઉધાર હોય. આ ઉધાર હોય અને ઉધારમાંથી તમે બાદ કરો તો એ ખરેખર શું કર્યું કહેવાય? જમા કર્યું કહેવાય. તો આપણે એમ કહી શકીએ છીએ કે દેવાદારો ખાતે એ શું કર્યું હશે? જમા કર્યું કહેવાય. ઘાલખાધી એક પ્રકારનું નુકસાન. નુકસાન હંમેશા ઉધાર જ થાય. તો આની હવાલા નોંધ આપણે જો કરવી હોય તો હવાલા નોંધ આપણે કરી શકીએ છીએ. શું થશે? તો કે ઘાલખાધ ખાતે ઉધાર, ઘાલખાધ ખાતે ઉધાર અને તે દેવાદારો ખાતે જમા. એટલી રકમથી દેવાદારો શું થઈ જશે? જમા થઈ જાય, ઓછા થઈ જશે, એટલે ઘટાડો થઈ જશે, એટલે દેવાદારો ખાતે જમા. હવે તમને ખ્યાલ જ છે કે દેવાદારો ક્યાં હશે મિત્રો? તો કે દેવાદારો હશે ને એ પાકા સરવૈયામાં હશે. એટલે કે પાકા સરવૈયામાં, પાકા સરવૈયામાં ક્યાં હોય? તો કે મિલકત લેણા બાજુ. દેવાદારોમાં બાદ, દેવાદારોમાંથી બાદ. જો દેવાદારોમાંથી બાદ કર્યું છે તો એને શું કર્યું કહેવાય મિત્રો? તો કે એને જમા કર્યું કહેવાય. હવે એ જ વસ્તુ ઘાલખાધી ક્યાં આવે? તો કે ઘાલખાધ છે નફા નુકસાન ખાતે લખી હશે અને આ લખ્યું હશે નફા નુકસાન ખાતે શું કર્યું હશે? ઉધાર કર્યું હશે. કારણ કે આ શું છે? નુકસાન છે. એટલે તો એક ઉધાર ને એક જમા અસર થઈ ગઈ કહેવાશે. તો આના આધારે તમે એટલું ખ્યાલ આવી શકે છે કે કઈ બાબતથી કઈ બાબત જે છે હવાલામાં અસર આવે છે, કેની હવાલાની એન્ટ્રી આવે છે, એ ધ્યાનમાં લેતું જવાનું. આ આમ નોંધ નથી, હવાલા નોંધ છે. પણ મેં પહેલા કીધું કે આમ નોંધ અને હવાલા નોંધ એ બે એક જ સ્વરૂપ છે. પણ એનાથી તમારે કઈ બાબત કેની સાથે જોડાયેલી છે એ ધ્યાનમાં લેતું જવાનું છે. સૌથી પહેલા જ મેં વાત કરી કે હવાલા નોંધ કરો ને કાં તો વેપાર ખાતે અસર આવે, કાં તો નફા નુકસાન ખાતે આવે, કાં તો પાકા સરવૈયામાં અસર આવે, કાં તો બે બાજુ ઘણી વખત બે, કોઈ પણ બે માં આવે, કોઈ પણ ત્રણેયમાં આવે. આવા તમને અલગ અલગ ધ્યાનમાં લીધા હતા. તો આ જો નફા નુકસાન ખાતે અસર આવી અને પાકા સરવૈયામાં અસર આવી છે. એવી રીતે આગળ જોયું હતું આખર સ્ટોકની તો કે વેપાર ખાતામાં અસર આવી હતી, નફા નુકસાન ખાતા વેપાર ખાતામાં આવી હતી અને પાકા સરવૈયામાં આવેલી હતી. તો આ જે મહત્વના હવાલાઓ હતા મિત્રો કે જે પરીક્ષામાં પ્રશ્ન સ્વરૂપે આવવાની શક્યતા રહેતા હોય એવા બધા હવાલા તમે જોઈ અને પ્રશ્ન તરીકે ધ્યાનમાં લેજો. આના જે છે એ વ્યવસ્થિત રીતે કન્સેપ્ટ સમજશો તો તમને ગમે ત્યારે ગમે તે પ્રશ્ન આવશે ને તો એ વ્યવસ્થિત રીતે તમે કન્સેપ્ટથી સમજી શકો છો. તો આ એક આપણો આઈએમપી ટોપિક કહી શકાય. હવાલા નોંધનો જે ટોપિક છે એ હવાલાઓ વ્યવસ્થિત તમને સમજાય ને તો 1 માર્ક્સ તમારો મિત્રો ઘણી વખત રોકડો માર્ક્સ થઈ જતો હોય. કારણ કે આને લગતા હવાલા પૂછાતા હોય. તો હવાલા પૂછાતા એમાં મુખ્ય હવાલા જે હતા મહત્વના, અગાઉથી ચૂકવવાના ખર્ચના, અગાઉથી ચૂકવેલ ખર્ચના, ચૂકવવાના બાકી ખર્ચના, અથવા તો આપણે જોવા જઈએ આખર સ્ટોકનો હવાલો હોય, ઘાલખાધનો હવાલો આપવામાં આવેલો હોય. બરોબર છે. આવા જે બધા મહત્વના હવાલા આપણે જોયા જેથી કરીને એને લગતા પ્રશ્ન આવે તો તમે વ્યવસ્થિત જવાબ આપી શકો. તો ખાસ કરીને મિત્રો આ રીતે જે પરીક્ષાની તારીખ છે ત્યાં સુધી તમે વ્યવસ્થિત તૈયારી કરશો તો તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરી અને સારા ગુણ મેળવી શકો છો. જેથી કરી અને આગામી પરીક્ષામાં તમે વધુ ને વધુ ગુણ મેળવી અને સારામાં સારી રીતે તમે તૈયારી કરી અને પરીક્ષાના પ્રશ્નપત્રમાં વધુ ગુણ મેળવશું. તો મિત્રો ફરીથી મળશું આપણે નવા ટોપિકમાં, નવા ચેપ્ટરમાં અથવા તો નવા ટોપિક સાથે અને નવા કન્સેપ્ટ આઈએમપી અને મહત્વના ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.